श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। ॐ नमः परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेद्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા સ્કંદના 26મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. 52 શ્લોક આપણે ગઈ વખતે જોયા હતા. તો એમાં આપણે જોયું એ પ્રમાણે એક પછી એક તત્વની અને એના અધિષ્ઠાન દેવતાની આપણે વાત કરી અને એનું શું કાર્ય છે એ પણ કહ્યું. આપણે શરૂઆત કરી હતી એમણે આકાશ તત્વથી કે આકાશ છે એ શબ્દ તન્માત્રામાંથી તન્માત્રામાંથી તત્વ અને એનું ગતિ એટલે કાર્ય. એટલે જોયું કે કાળની ગતિ એક મહત્વની વસ્તુ તો એ છે કે આ બધી ઉત્પત્તિમાં કાળની ગતિ દૈવની પ્રેરણાથી આ બધી વસ્તુ થઈ રહી છે. જોયું કે શબ્દ તન્માત્રાવાળા આકાશમાંથી સ્પર્શ તન્માત્ર ઉત્પન્ન થઈ અને તેમાંથી સ્પર્શ તન્માત્રામાંથી વાયુ અને ત્વક ઇન્દ્રિય જે સ્પર્શનો અનુભવ કરે છે. અને સ્પર્શ કયા કયા પ્રકારના થાય છે એ પણ જોયું હતું કે મૃદુત્વ, મૃદ કોમળતા, કઠિનતા, શીતળતા એવા જુદા જુદા સ્પર્શનો સ્વભાવની પણ વાત કરી અને લક્ષણની વાત કરી. અને ત્યાર પછી સ્પર્શમાંથી હવે આગળ જોઈએ તો વાયુ એટલે આકાશમાંથી વાયુ પણ સ્પર્શેન્દ્રિયમાંથી વાયુ દેવતાથી પ્રેરાઈને સ્પર્શ તન્માત્રામાંથી વાયુમાંથી વાયુ અને સ્પર્શતામાંથી વાયુ તો બરાબર પણ એના વિષય હવે આવશે. વાયુ તન્માત્રા અને પછી એમાંથી રૂપ તન્માત્રા ઉત્પન્ન થઈ. રૂપનું રૂપ છે એનો કાર્ય શું છે? તેજ. રૂપમાંથી તેજ અને તેને ઇન્દ્રિય બરાબર કઈ ચક્ષુર્નેન્દ્રિય એટલે પહેલાં આકાશ પછી વાયુ અને હવે તેજની વાત કરી. એટલે આકાશનો પછી આવશે પણ એમણે વાયુમાંથી સ્પર્શની જુદા જુદા સ્પર્શની વાત કરી. અને એ જ રીતે તેજનું કાર્ય શું છે તો કે પ્રકાશવું, પકવવું, ભૂખ અને તરસ લાગવી, શોષણ કરવું, એના માટે ખાવું કે પીવું, ઠંડીને દૂર કરવી વગેરે બતાવ્યું. પછી રૂપ તન્માત્રામાંથી દેવતાથી પ્રેરાઈને તેજનો વિકાર થતાં રસ તન્માત્ર ઉત્પન્ન થઈ. રસ તન્માત્રામાંથી પાણી અને જીવવા જે રસનું ગ્રહણ કરે છે. કેવા કેવા રસ કરે છે તો એક જ રસ છે શીતળ, પણ એ જુદા જુદા પદાર્થના સંપર્કમાં આવવાથી આપણે જુદા જુદા પ્રકારના રસનો અનુભવ કરતા હોઈએ છીએ. જેમ કે ભૌતિક પદાર્થના સંસર્ગથી તુરો, મધુરો, કડવો, તીખો, ખાટો આવા અનેક પ્રકારના ભેદ એના થાય છે. અને એ જળ શું કરે છે? કાર્ય શું છે તો ભીંજવાનું, પછી કોઈને આકાર પિંડ બનાવવાનું, પછી તૃપ્તિ આપવી પાણીથી અને જીવાડવું, તૃષાની વ્યાકુળતાને દૂર કરવી. આ બધા એટલે ઘણા બધા આપણે વાત કરી. તે પ્રમાણે એ દેવથી પ્રેરાઈને જે જળની તન્માત્રા કઈ છે રસ તન્માત્રા જેમાંથી જળ ઉત્પન્ન થયું છે એ જળમાંથી હવે ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ. એમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ અને ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા ગંધને ગ્રહણ કરવામાં છે. રસેન્દ્રિય દ્વારા રસનું ગ્રહણ, ચક્ષુરેન્દ્રિય દ્વારા રૂપનું બરોબર તેજ દ્વારા ચક્ષુરેન્દ્રિય અને રૂપનું ગ્રહણ. અને એ રીતે આપણે જોયા. પછી એક મહત્વની વાત કરી કે દરેક તત્વમાં જેમાંથી ઉત્પન્ન થઈ છે એ તત્વના પણ ગુણ દરેકમાં જોવા મળે છે. જેમ કે આકાશનો ગુણ છે શબ્દ, તો વાયુમાં સ્પર્શ અને શબ્દ બંને આવે. વાયુ પછી તેજ અગ્નિ તત્વ, તો એમાં શબ્દ, સ્પર્શ અને રૂપ. તેજ છે એ રૂપનું ગ્રહણ કરાવે છે. તો જળ તત્વ શું કરશે? શબ્દ, જળમાં રસનેન્દ્રિય આવે ને એટલે જળમાં શબ્દ, આકાશનો, પછી વાયુનો સ્પર્શ, અગ્નિનો તેજ અને રસનું ગ્રહણ કરો છે ઇન્દ્રિય. જ્યારે પૃથ્વીમાં બધા તત્વો જોવા મળે, 3, 4 4 અને બીજું ગંધ, એવી પણ એક વાત કરી. અને આ બધું
વાત કર્યા પછી આ બધું કારણ શું છે કે આ બધા દેવથી પ્રેરાઈને થયેલા છે. અને ત્યાર પછી તે છે ત્યાર પછી બહુ મહત્વની વાત કરી એ મહત્તત્વાદિ સપ્ત તત્વો ભેગા થયા. એટલે 7 તત્વો એટલે કયા કયા આપણે જોયા હતા એ પ્રમાણે મહત્તત્વ, અહંકાર અને પંચ મહાભૂત એટલે 7 એ બરોબર ને. 7 કયા 51મા શ્લોકમાં વાત કરી રહ્યા છીએ આપણે કે 7 તત્વો ભેગા થયા વિના રહ્યા હતા. એટલે ભગવાન છે જગતના જે આદિશ્વર છે એમણે શું કર્યું? કર્મ, કાલ અને ગુણ, સત્વગુણ વગેરે સાથે એમણે એમાં પ્રવેશ કર્યો. જેવો એમણે પ્રવેશ કર્યો એટલે તરત જ શું થયું? 100 પામેલા ભેગા થવા લાગ્યા. એ તત્વો અચેતન બ્રહ્માંડ, એ તત્વો ભેગા થયા પણ એમાં ચેતનતા જે આવી નથી, પણ બ્રહ્માંડ, અચેતન બ્રહ્માંડ ઉત્પન્ન થયું. અને ત્યાર પછી એવું કહે છે અચેતન બ્રહ્માંડ જેમાંથી વિરાટ પુરુષ પ્રગટ થયા. હવે એ પણ વાત કરી કે 52મા શ્લોકમાં કે આ બધા છે એ ઉત્તરોત્તર 10 ગણા, એટલે જેમ કે જળથી 10 ગણું અગ્નિ તત્વથી 10 ગણું વાયુથી 10 ગણું આકાશથી 10 ગણું અહંકારથી 10 ગણું મહત્તત્વ, તેનાથી વીંટાળેલું તેમજ બહાર વિરાટ પુરુષની વાત કરી છે કે બહાર પ્રધાનથી વીંટાળેલું એવું આ વિશેષ બ્રહ્માંડ થયું. અને એમાંથી યત્ર 52મા શ્લોકની છેલ્લી લીટી યત્ર લોકવિતાનો યમ રૂપો ભગવતો હરેહે. મહત્વની શું છે? યત્ર લોકવિતાન, એને 14 લોકની વાત નથી કરી, પણ અહીંયા ટીકામાં કહે છે કે 14 લોકનો વિસ્તાર કરતા જે આખો લોક છે બધું શું છે? ભગવાન શ્રી હરિનું જ રૂપ છે. ટૂંકમાં આ જગતને જુઓ ત્યારે આપણે ભગવાનના શ્રી હરિના દર્શન થાય. હવે આટલું ગયા પછી હવે આપણને બ્રહ્માંડમાં અધ્યાત્મ વિશે બતાવે છે. આ બધું ભૌતિક બહારનું દેખાણ, પછી અધ્યાત્મની વાત કરે છે કે જેના દ્વારા આપણે પરમાત્માને પામી શકીએ. તો 53ના શ્લોકમાં હિરણ્મયા દંડકોશાત ઉત્થાય સલિલેશયાત તમાવિશ્ય મહાદેવ બહુધા નિર્ભેદખમ. જો શું કે છે? હિરણ્યમય અંડકોશાત ઉત્થાય સલિલેશયાત. એટલે આમ તો સલિલે એટલે જળ અને શયાત એટલે સૂતા, પણ એવું નથી. સલિલે સ્થિત, શયાતનો અર્થ કરશું જે જળમાં રહેલા. કેવા છે? હિરણ્મય એટલે સુવર્ણ. એમ શું છે? સુવર્ણમય. કેમ? તો કહે છે પ્રકાશ. સુવર્ણમય એટલે પ્રકાશ મહાક, જે સત્ય તેમનામાં પ્રકાશનું રહેલું છે. એટલે ભગવાન અંડમાં પછી આપણે ઉઠ્યા હોવા છતાં પણ દેહનો નાશ થયો નથી, માટે ભગવાન કહે છે હિરણમય, પ્રકાશમય. એટલે આમ તો હિરણમય એટલે અહીંયા સુવર્ણમય કહે છે, પણ પ્રકાશનું વાહક એવા અંડમાં. હિરણમય અંડા કોશા, તેમાંથી ઉત્થાય, એમાંથી ઊભા થયા. કોણ? શ્રી હરિ. કોણ? કેમ શ્રી હરિ કહ્યું? કારણ કે તમ આવિશ્ય મહાદેવ બહુધા નિર્ભેદખમ. બીજી રીતિમાં કહે છે કે આ શરીરમાં જળમાં રહેલા સુવર્ણમય અંડમાંથી ઉત્થાય ઊભા થયેલા, જાગ્યા. એમ મહાદેવ એટલે શ્રી હરિ. મહાદેવ શ્રી હરિ એમાં તમ આવિશ્ય એટલે તેમાં પ્રવેશ કર્યો. એટલે બ્રહ્માંડ જે અચેતન છે અધિષ્ઠાતા થઈને પ્રવેશ કર્યો. અને સાથે સાથે શું કર્યું? બહુધા નિર્ભેદ ખમ. ખમ એટલે છિદ્ર. આમ ખમ એટલે આકાશ થાય, અને આકાશનો ગુણ શું છે? છિદ્ર, જગ્યા આપીને આપણે આગળ જોઈ ચૂક્યા. એટલે એમણે બ્રહ્માંડ અધિષ્ઠાતા થઈને બહુધા અને અનેક પ્રકારના છિદ્રોને ઉત્પન્ન કર્યા. છિદ્રો ચકાર નિર્ભેદ પૃથક, જુદાતા અનેક પ્રકારના છિદ્રો એમણે ઉત્પન્ન કર્યા. એટલે કહેવાય છે શું છે? કે છે
ઉત્થાય એટલે શું કહે છે? એમણે ઉદાસીનતા છોડીને બ્રહ્માનું અધિષ્ઠાન સ્વીકાર્યું. આમ શ્રીહરિ મહાન છે, દેવ પણ છે. મહાદેવ એટલે મહાદેવ એટલે શ્રીહરિ અર્થ એટલા માટે કર્યો કે એ મહાન પણ છે અને દેવ પણ છે, માટે મહાદેવ એટલે શ્રીહરિ મહાન છે અને દેવ છે, માટે મહાદેવ. એટલે ટૂંકમાં જળમાં બધા ભેગા થઈ ગયા, એ જળમાં રહેલા સ્વર્ણમય ખંડમાં ભગવાન શ્રીહરિ ઉભા થઈ બ્રહ્માના અધિષ્ઠાતા થઈને, એટલે કે પ્રવેશ કરવો એટલે એનું અધિષ્ઠાન સ્વીકાર્યું કે એમના હોવાથી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે એ માટે કે છે અધિષ્ઠાતા થઈને અનેક છિદ્રો કર્યા. ચકાર હવે આગળ કે છે 54મા શ્લોકમાં અધ્યાત્મની વાત થઈ રહી છે, બરાબર. નિર્ભેદ્યતા સા પ્રથમં મુખવાણીમ તતો ભવત વાણ્યા બહુવિરથો નાસે પ્રાણતો પ્રાણ હેતયો. આમ તમે આ જો આ શબ્દને છૂટા પડીને જોશો ને તો સમજાશે. નિર્ભેદ્યત પછી અસ્ય નીકળશે. અસ્ય એટલે આ એટલે કોણ? આ વિરાટ પુરુષ. આ વિરાટ પુરુષમાં જ્યારે શ્રીહરિએ મહાદેવે પ્રવેશ કરી અને એનું અધિષ્ઠાન સ્વીકાર્યું, એટલે પ્રવેશ કર્યો એટલે ને તૈત્રીય ઉપનિષદના પાયા પ્રવેશ કર્યો એટલે આપણે ઘરમાં પ્રવેશ કરી છીએ, હોલમાં પ્રવેશ કરી છીએ એવું નથી. પ્રવેશ એટલે એને ચેતનવંતું કરવું. અને એના કારણે શું થયું? તસ્ય પ્રથમ મુખમ નિર્ભેદ્યત એટલે એ વિરાટમાંથી સૌ પ્રથમ આ વિરાટમાંથી મુખ પ્રગટ થયું. નિર્ભેદ્યત દરેક વખતે અર્થ જુદા જોવા મળશે. પ્રગટ થયું, ખાલી મુખ પ્રગટ થયું એટલે શું? મુખનું ગોળખ. આમ તો વાણી તત્વ અભવત, એમાંથી વાણી ઉત્પન્ન થઈ, વાણીમાં પ્રવેશ કર્યો. અને વાણ્યા પછી છે ને બંને, અને વાણીના અધિષ્ઠાન અધિષ્ઠાન દેવતા એવું કંઈ લખ્યું નથી, પણ ખાલી એટલું જ કહ્યું કે પહેલાં આ વિરાટમાંથી વાણી એટલે મુખ ઉત્પન્ન થયું. વાણીમાં આપણે મુખમાં વાણીએ પ્રવેશ કર્યો એટલે વાણી તત્વ અભવત, અભવતનો અર્થ પણ પ્રવેશ કરવો. વાણી ઉત્પન્ન થઈ અને વાણીનું વાણ્યા બંને, વાણીનું અધિષ્ઠાન દેવતા પછી બંને. અગ્નિદેવની કૃપા ન હોય તો બોલી શકાય નહીં. કારણ કે અવાજ ગતો રહ્યો એટલે ઘી પીવો પછી અગ્નિ મળે, ખ્યાલ આવ્યો? બંને દેવતા અગ્નિના કૃપા વગર વાણી શક્ય નથી. પછી અથ, ત્યાર પછી અથ એટલે ત્યાર પછી શું છે? નાસે પ્રાણતો ઘ્રાણ એ તયો. નાસે છે ને દ્વિવચન છે, બે નાસિકા. ત્યાર પછી નાસિકાના બે છિદ્રો થયા. પછી આપણે નિર્ભેદ્યત અહીંયા પણ લેવું પડે. એટલે નાસિકા અને નાસે એટલે નાસિકાના બે છિદ્રો. પછી પ્રાણતો છે તેને છે પ્રાણ ઉત. ઉત એટલે ઉત્તનો અર્થ આમ તો વળી પણ થતો, પણ અહીંયા ઉત્તનો અર્થ થાય છે સંયુક્ત, એટલે પ્રાણ એની સાથે જોડાઈ ગયો, પ્રાણ તેમાં સંબંધમાં આવ્યો. નાસિકાના બે છિદ્રો સાથે પ્રાણ સંબંધમાં આવ્યો. ઘ્રાણ એ તયો, અને ત્યાર પછી આ બંને નાસિકામાં ઘ્રાણ એ તયો એટલે ઘ્રાણ છે એટલે ઘ્રાણ ઇન્દ્રિય એને પ્રવેશ કર્યો. એટલે શું થયું? પહેલાં મુખ ઉત્પન્ન થયું, મુખમાં વાણીએ પ્રવેશ કર્યો અને વાણીમાં એના અધિષ્ઠાન દેવતા અગ્નિએ પ્રવેશ કર્યો. એ રીતે અહીંયા નાસિકાના બે છિદ્રો થયા, એમાં પ્રાણ સાથેનો સંબંધ થયો અને નાસિકાના બે છિદ્રોમાં ઘ્રાણેન્દ્રિયે પ્રવેશ કર્યો. ઓકે, પછી આગળ છે ઘ્રાણેન્દ્રિય. પછી આગળ છે 55મા શ્લોકમાં પ્રાણાદ વાયુરભિદ્યેતામ અક્ષિણે ચક્ષુરેતયો તસ્મા સૂર્યોન્યવિદ્યેતામ કર્ણૌ શ્રોત્રમ તતો દિશઃ. એટલે ઘ્રાણાત એટલે ઘ્રાણેન્દ્રિયમાંથી વાયુ છે ને, ઘ્રાણાત દની પેટમાં મકારા છે, એટલે કે એકચ્યુઅલી ઘ્રાણાત તકાર અને પછી વ
વાયુ અભિદ્યેતામ, જ્ઞાનેન્દ્રિયમાંથી વાયુ અભિદ્યેતામ એટલે પ્રગટ થયો. વાયુ તો થયો, પછી શું? તામ એટલે પૂરું થયું. વાયુ એટલે જ્ઞાનેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા વાયુ, એટલે વાયુ એના દેવતા બન્યા. તો કેટલીક જગ્યાએ આપણે જ્ઞાનેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા કોણ છે? અશ્વિની કુમાર. અશ્વિની કુમાર કોણ હતા? અશ્વિની કુમાર કોણ હતા? એ બધા દેવોના આયુર્વેદિકના વિચારક બંને હતા, આયુર્વેદિકનું જાણકાર. એટલે ક્યાંક અશ્વિની કુમાર કહે છે અહીંયા વાયુ ગયું, પછી કહે છે એટલે ભાણાત વાયુ અભિદ્યેતા પ્રગટ થયા. વિદ્યેતા પછી અક્ષિણી ચક્ષુ એ તયો, એટલે ત્યાંમાંથી હવે શું પ્રગટ થયું? તેમાંથી ચક્ષુ એટલે ચક્ષુ એટલે ગોળક આમ તો અક્ષિણી એટલે અક્ષિણી એટલે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા, બરાબર. ત્યાર પછી અક્ષિણી ચક્ષુ એ તરયો, એટલે ત્યાર પછી બંને એ તયો એટલે બંને નેત્રોમાં ચક્ષુ ઇન્દ્રિય ચક્ષુ એટલે ગોળક, એમાં ઇન્દ્રિય પ્રવેશ કર્યો અને એના દેવતા ગયા છે. બીજી લીટીમાં કહે છે તસ્મા સૂર્યો નિભ્યેતતામ, તદનંતર ત્યાર પછી એટલે પેલા શું થાય છે કે ગોળક, જો આટલું સમજાય છે ને તો બહુ સરળતાથી બધા શ્લોક સમજાય અને એના ઉપર આપણે વિચાર કરી શકીએ કે જ્યારે કોઈ અંગમાં મુશ્કેલી હોય તો એ દેવતાને આપણે પ્રાર્થના કરીને લઈ શકીએ. તો જો અહીંયા શું કીધું? પહેલાં ગોળક એટલે ચક્ષુ ઉત્પન્ન થયો, પછી ચક્ષુ ઇન્દ્રિય અને એના અધિષ્ઠાન દેવતા કયા છે? સૂર્ય નિભ્યેતતામ, એમણે ત્યાં પ્રગટ થયા. ચક્ષુ ઇન્દ્રિયમાં સૂર્ય દેવતા પ્રગટ થયા. પછી શું છે? કર્ણો શ્રોત્રમ તતો દિશ, અને ત્યાર પછી કર્ણો એટલે બે કર્ણના છિદ્રો, શ્રોત્રમ એટલે શ્રોત્રેન્દ્રિય અને દિશ એટલે એના દિક દેવતા, દિશાઓ પ્રગટ થઈ. દિક દેવતા દિશાઓ પ્રગટ થઈ. એટલે ત્યાં સુધી આપણે શું જોયું? એક તો વાણી મુખ, પછી નાસિકા, પછી જ્ઞાનેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય, એ ચારની વાત અહીંયા થઈ. હવે આગળના શ્લોકમાં જોઈએ તો 56મા શ્લોકમાં નિર્ભેદ વિરાજસ્ત ત્વક થશે. જોયો, નિર્ભેદ વિરાજક ત્વક રોમશ્વાદ્વયસ્તત તત ઔષધ શાસન શિષ્ણમ નિર્ભેદ તત. હવે આગળ કહે છે અસ્ય વિરાજ, આ વિરાટ પુરુષમાં નિર્ભેદ્ય વિરાજ, એ વિરાજમાંથી નિર્ભિન્ના ઉત્પન્ન થઈ પ્રગટ થઈ. શું? ત્વક એટલે ત્વક ઇન્દ્રિય, વિરાટમાંથી ત્વચા ઉત્પન્ન થઈ. ત્વક છે ને, ત્વચા ઉત્પન્ન થઈ. એ શું છે? ત્વક કીધું ત્વ ગ્રોમ છે, ગ્રોમ છે. ત્વક ગ્રોમશ્ચ જો સાથે બોલવું હોય તો ગ્રોમ નથી પણ ત્વક અકાર એક ગ છે, એકચ્યુઅલી કકારા છે પણ એ સંધિથી ગ લાગે છે એટલે રોમ, પછી એના પેટમાં ર છે એટલે ત્વક રોમ, રોમ પછી અશ્મ, અશ્મસ તસ્માદો આદય તત, એટલે ટૂંકમાં ત્વચા પ્રગટ થઈ. રોમ, દાઢી, મૂછ, આદિપદ કેશ એટલે દાઢી, મૂછ વગેરે ઉત્પન્ન થયા. અને પછી શું? તત ઔષધય, તેમાંથી ઔષધિઓ પ્રગટ થઈ. ટૂંકમાં ઔષધિના અધિષ્ઠાન દેવતા બન્યા ત્વકના. એટલે કદાચ એટલા માટે જ ત્વક ઇન્દ્રિયને તેજસ્વી બનાવવા માટે ઘણી બધી ઔષધિથી સ્નાન કરાવતા હશે, એવું જ હશે. મને ત્વક છે આદમ તત ઔષધય, આસન, આસન એટલે માં પ્રવેશ કર્યો. તત ઔષધયશ્ચ છે ને, ઔષધય ચાસન ચ, આસન, આસન એટલે પ્રવેશ કર્યો. પછી કહે છે શિષ્ણમ નિર્ભેદ તત, અને ત્યાર પછી શિષ્ણ એટલે લિંગ પ્રગટ થયું. પછી એટલું લિંગ પ્રગટ થયું પછી શું કહે છે? તો પછીનું કાર્ય એક લિંગ એટલે ખાલી એનો બહારનો ગોલક, પછી એમાં વીર્ય અને એના દેવતા. એટલે આપણે જોઈશું આવે છે 57મા શ્લોકમાં.
રેતસ્તસ્માत् આપ આસન્નો નિર્ભેદ્ય વૈ ગુદમ ગુદાત અપાનો પાનશ્ચ મૃત્યુલોક ભયંકરઃ. અને ત્યાર પછી કીધું રેતઃ એટલે લિંગમાં પછી શું થયું? રેત એટલે કે વીર્ય થયું. અને તસ્માત આપ આસન્ન એમાં જળે પ્રવેશ કર્યો. તસ્માત તેમાં તસ્માત આગળ પણ જોઈ ગયા ને આપણે તસ્માત શબ્દ એટલે તે પછી તદનંતરમ ત્યાર પછી એમાં જળે પ્રવેશ કર્યો. પછી શું થયું? 57માં શ્લોકમાં જોયું રેત તસ્માત તદનંતર આપ આસન આસનને પ્રવેશ કર્યો. પછી નિર્ભેદ્ય વૈ ગુદા એટલે ત્યાર પછી ગુદા ઉત્પન્ન થયો. ગુદાત અપાન અને ગુદામાંથી અપાન વાયુ પ્રગટ થયો. બરાબર, એટલે એ ઇન્દ્રિય કહેવાય. પણ સાથે સાથેના દેવતા કોણ છે? અપાનાચ ગુદા અપાનો અપાનાચ અપાનમાંથી મૃત્યુલોક ભયંકર અને અપાન વાયુ પ્રગટ થયો અને લોકોને ભયભીત કરનાર મૃત્યુ લોક ભયંકર લોકોને ભયભીત કરનાર મૃત્યુ અપાનમાંથી ઉત્પન્ન થયું. અપાનમાંથી મૃત્યુ ઉત્પન્ન થયું એટલે મૃત્યુ એ ગુદાના અધિષ્ઠાન દેવતા છે. હવે આગળ કહે છે 58મા શ્લોકમાં અસ્તૌ ચ નિર્વિદ્યામ બલમ તાભ્યામ તતસ્વરાટ પાદૌ ચ નિર્વિદ્યામ ગતિસ્તાભ્યામ તતો હરિ. અને ત્યાર પછી ત્યાર પછી એવું આપણે ઉમેરવું જ પડે. હસ્તૌ ચ નિર્વિદ્યતામ બલમ પછી હસ્તૌ એટલે બે હાથ દ્વિવચન છે. હસ્તૌ ચ નિર્વિદ્યતામ બે હાથ પ્રગટ થયા અને પછી બલમ અને પછી એમાં હાથ તો પ્રગટ થયા પણ હાથમાં બળ પણ જોઈએ ને એટલે બળ પ્રગટ થયું. એની ઇન્દ્રિય કહેવાય. તાભ્યામ તત સ્વરાટ અને તેમાંથી સ્વરાટ એટલે હસ્ત ઇન્દ્રિયોના દેવતા. સ્વરાટ એટલે ઇન્દ્ર. સ્વરાટનો અહીંયા હતા જ ઇન્દ્ર પ્રગટ થયા. કારણ કે દેવતાનો અનુગ્રહ ન હોય તો બળ ન આવે. એ બળ જોતું હોય હાથમાં તો ઇન્દ્રદેવની આરાધના કરવી પડે. અને એ જ રીતે પાદવ જ નિર્વેદ્યતા અને ત્યાર પછી બે પગ પાદવ જો દ્વિવચન છે. હસ્તવ પાદવ પછી નાસિકા માટે નાસે દ્વિવચન આવે. બે નાકના છિદ્રો તો અહીંયા દ્વિવચનમાં નાસવ નહીં આવે. નાસા એનું દ્વિવચન છે નાસે. એટલે અહીંયા કે છે પાદવ જ નિર્વેદ્યતા એ બે ચરણો ઉત્પન્ન થયા. પછી એમાં શું થયું? ગતિ એટલે ચાલવાની શક્તિ. ગમન ગતિ એટલે ગમન ક્રિયા ઉત્પન્ન થઈ. ગતિ ત્યાભ્યામ તતો હરિ અને એમાંથી એના અધિષ્ઠાન દેતા કોણ છે? વિષ્ણુ ભગવાન. ખ્યાલ આવ્યો? વિષ્ણુ ભગવાન એટલે ટૂંકમાં હાથમાં બળ જોતું હોય તો ઇન્દ્રદેવની સ્તુતિ કરીએ અને પગમાં મુશ્કેલી હોય તો શું પાઠ કરવાનો? વિષ્ણુ સહસ્ત્ર. કારણ કે વિષ્ણુ દેવતા એના છે અધિષ્ઠાન દેવતા એટલે એને પ્રસન્ન કરો તો પગમાં બળ મળે. હવે આગળ જોઈએ. એટલે અત્યાર સુધી શું થયું? તો કે બધી ઇન્દ્રિયો પછી હાથ પગ લિંગ ગુદા બધાની વાત કરી. હવે આગળ કહે છે નાટ્યોશ્ચ નિર્વેદ્યત્યં તાભ્યો લોહિતમાવૃતમ નદ્યસ્તત સમદ્ભવન્નમ ઉદરમ નિર્વેદ્યત. એટલે પેલા કે નાડ્યો અસ્ય એટલે આ વિરાટ પુરુષમાં. અસ્ય એટલે આ એટલે વિરાટ પુરુષમાંથી નાડ્યો નિર્વેદ્યંતે. જો ખબર નિર્વેદ્યંતે બહુ વચન છે. અનેક નાડી છે ને નાડીઓ પ્રગટ થઈ. નાડીઓ છે ને એ પણ બહુ વચન છે. અનેક નાડીઓ ઉત્પન્ન થઈ. એમાંથી શું થયું? તાભ્યામ લોહિતમ અભૃતમ અને એમાંથી લોહી ઉત્પન્ન થયું. અભૃતમ એટલે ઉત્પન્ન થયું. અને નદ્ય તતઃ અને તેથી નદીઓ પ્રગટ થઈ. એટલે કેવું થયું ને? નદી એના અધિષ્ઠાન દેવતા છે જળ નદી. અને ઉદરમ નિર્ભેદ્ય ત્યાર પછી ઉદર એટલે કે આપણું ઉદર એટલે પેટ ઉદર પ્રગટ થયું. પછી એનું કાર્ય શું? એનું શું હલવે? તો કે પછીના 60મા શ્લોકમાં જોઈએ.
श्रुतिपासे ततस्यातां समुद्रस्थित्वेतयोरभूत् तथा यस्य हृदयं भिन्नं हृदयात्मन उत्थितम्. અને ત્યાર પછી તતઃ ઉદર તો ઉત્પન્ન થયું એટલે કે એનું ગોળક. ક્ષુત્પિપાસા તતઃ તેમાં ક્ષુધા અને તૃષા થયા. ઉદરમાં ક્ષુધા અને તૃષા થયા. અને સમુદ્ર છે ને, જો ક્ષુત્પિપાસે તતસ્યાતામ, તત ત્યાર પછી ઉદરમાં ક્ષુત અને પીપાસા આપણે ભૂખ અને તરસ થયા. અને સ્યાતમ સમુદ્ર છે ને, તે યો રઘુતે સમુદ્ર તું એ તયો હો અભૂત એમ થશે. છૂટું પાડીને સમુદ્રસ એટલે સમુદ્ર, પછી ત્વેત છે એમાંથી મકારાને સંધિ થયેલી છે. સમુદ્ર તું પછી એ નીકળશે, એ તયો હો અભૂત. અને એમાંથી એના માટે સમુદ્ર એના અભિમાની દેવતા, એ બંનેમાંથી અભિમાની દેવતા સમુદ્ર પ્રગટ થયા. પછી અથ અસ્ય હૃદયમ ભિન્નમ. અસ્ય એટલે આ એટલે કોણ? હવે યાદ આવજો, વિરાટ. આ વિરાટમાંથી હૃદય ભિન્નમ એ પ્રગટ થયું, જુદું પડ્યું. હૃદયાત મન ઉત્થિતમ, આ હૃદયમાંથી મન ઉત્પન્ન થયું. એટલે આ બધાનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. મન પછી બુદ્ધિ બધાનું સ્થાન હૃદય જ બતાવશે. એટલે હૃદય એનું સ્થાન છે, ગોળક છે. એમાંથી મન ઉત્પન્ન થયું. મન તો થયું પણ મન પછીના શ્લોકમાં કહે છે, કારણ કે અધિષ્ઠાન દેવતા જોઈએ તે ગયા છે, તો કહે છે મનશ્ચ ચંદ્રમા જાત. એક જ મિનિટ હવે. મનશ્ચ ચંદ્રમા જાત બુદ્ધિ. આપણે વાંચવાનું છે હજી તો 61નો શ્લોક. મનશ્ચ ચંદ્રમા જાતો બુદ્ધિર્ગિરામ પતિ અહંકારસ્તતો રુદ્રઃ ચિત્તમ ચેત્યસ્તતો ભવત. હૃદય ઉત્પન્ન થયું, હૃદયમાંથી મન થયું. મનશ્ચ ચંદ્રમા જાત, અને મનમાંથી એના અભિમાની દેવતા ચંદ્રમાં પ્રગટ થયા. અને એટલા માટે તમે જો મનમાં વધઘટ થયા જ કરે, એકદમ બધી જુદા જુદા પ્રકારની લાગણીઓ મનમાં જોવા મળે છે. કે ચંદ્રમાં પણ કળા વધે ઘટે વગેરે એના લીધે. અને મનની કે કોઈનું મન બરોબર નથી તો કોની આસપાસના કરે? ચંદ્રમાની. એટલે ઘણી વખત કે તમે ચંદ્રની વીંટી પહેરો, આ ગ્રહની વીંટી પહેરો, એના માટે. મનશ્ચંદ્રમા જાત બુદ્ધિર ગિરામપતિ. અને ત્યાર પછી હૃદયમાંથી માની લેવાનું, કારણ કે એને હૃદય પરિવાર નથી લખ્યું, પણ બુદ્ધિ અને બુદ્ધિ હે ગિરામપતિ. અને બુદ્ધિના દેવતા કોણ છે? ગિરામપતિ. ગિરા એટલે વાણી, વાણીના પતિ કોણ? વાણીના પતિ. વાણી એટલે સરસ્વતી, સરસ્વતીના પતિ બ્રહ્માજી. ગિરામપતિ એટલે બ્રહ્માજી, એટલે વાકપતિ બ્રહ્માજી પ્રવેશ કર્યો. પછીના 61માં શ્લોકની બીજી લીટીમાં કહે છે અહંકાર તતો રુદ્ર ચિત્તમ ચૈત્ય તતો અભવત. એ બધું જ કહી દીધું. હૃદયમાંથી મનના અધિષ્ઠાન દેવતા ચંદ્રમા, હૃદયમાંથી બુદ્ધિના અધિષ્ઠાન દેવતા ગિરામપતિ. બુદ્ધિ હે ગિરામપતિ બ્રહ્માજી. અહંકાર તતઃ, અને ત્યાર પછી અહંકાર રુદ્ર. બસ એટલું જ કહ્યું. અહંકાર તતો રુદ્ર, એટલે અહંકાર અને અહંકારના અધિષ્ઠાન દેવતા કોણ છે? રુદ્ર. તે જ છે દેવતા રુદ્ર. પછી ચિત્તમ ચૈત્ય તતો ભવત, અને ત્યારબાદ હૃદયમાંથી ચિત્ત થયું અને ચૈત્ય તતો અભવત. ચૈત્ય એટલે શું? ચૈત્ય એટલે બે અર્થ કરે છે. કોઈ કહે ચૈત્ય એટલે વાસુદેવ, અને ચૈત્ય એટલે તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞ. જો ચિત્તમ ચૈત્ય તતો અભવત, તેમાંથી ચિત્તના અધિષ્ઠાન દેવતા ચૈત્ય, એટલે કે જે ચૈત્યના અભિમાન દેવતા છે કોણ? વાસુદેવ અથવા તો ક્ષેત્રજ્ઞ. આટલી વાત કરી, બરાબર. હવે અત્ર દેહાદિ સંગાત
આ બધામાં આટલા દેવતામાં મુખ્ય કોણ છે? તો ક્ષેત્રજ્ઞ અથવા તો વાસુદેવ. અને એટલે કહે છે કે અન્વય વ્યતિરેક દ્વારા, અન્વય અને વ્યતિરેક દ્વારા ક્ષેત્રજ્ઞને જુદા પાડવા માટે હવે બધા દેવતાઓને ફરીવાર પ્રવેશ કરાવશે. અને કહે છે જો આ દેવતાએ પ્રવેશ કર્યો પણ દેવતા વિરાટ ઊભા થયા નહીં, આ કીર્તું ન થયા. છેવટે ક્ષેત્રજ્ઞના પ્રવેશ થયો એટલે તરત જ ઊભા થયા. એટલે કોણ? ક્ષેત્રજ્ઞ. આ બધામાં મહત્વ અન્વય વ્યતિરેકમ. જો માટી છે તો ઘડો છે, બરાબર? એટલે માટી, ઘડામાં માટીનો અન્વય છે. માટી નહીં લે તો ઘડો નથી. એટલે એને કહેવાય વ્યતિરેક. અન્વય વ્યતિરેક દ્વારા આપણને શું કર્યું? એ ઘડો શેમાંથી બનેલો છે? માટીમાંથી. માટી વગર ઘડાની શક્યતા નથી. એવી રીતે અહીંયા અન્વય અને વ્યતિરેક દ્વારા ક્ષેત્રજ્ઞ જ આમાં મુખ્ય છે. ભગવાનની અનુગ્રહ વગર આ કોઈ બધા જ ઇન્દ્રિયો છે, બધા જ કોઈ પોતાનું કાર્ય કરી શકે નહીં. ભગવાનના અનુગ્રહથી જ આ બધા દેવતા અનુગ્રહિત છે અને બધા દેવતાઓથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી આપણે ગોલક દ્વારા આપણે એનું કાર્ય એટલે આપણે કાર્ય કરી શકીએ છીએ. ખાલી આમ ગોલક હોય પણ જો ઇન્દ્રિયોનો ચક્ષુ ઇન્દ્રિયની વાત કરીએ આપણે, દાખલા તરીકે ઘણા લોકો આંખો ખુલ્લી રહેતી હોય પણ દેખાય નહીં, કશું દેખાતું નથી. કેમ? ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા સૂર્યની અનુગ્રહ નથી. એટલે આપણે ચાક્ષુષ ઉપનિષદનો પાઠ કરવાનું કહેતા હોય છે, જેનું ઓછું દેખાતું હોય. અને ખરેખર આ તો માહિતી વાત થઈ રહી છે ત્યારે કહીએ કે ઘણા લોકોએ કહ્યું કે મેં ચાક્ષુષ ઉપનિષદનો પાઠ કર્યા, અથવા તો ઘણા લોકો આદિત્ય હૃદયનો પાઠ કરતા હોય છે. પણ એને ટૂંકમાં આદિત્યની ઉપાસનાથી એને આંખ બહુ સારી થઈ જાય. કેટલા લોકોનો અનુભવ છે. એટલે હવે આપણે અન્વય વ્યતિરેકની વાત કરતા હતા, પણ સાથે સાથે દેવતા અનુગ્રહની પણ વાત થઈ ગઈ. હવે આપણે 62ના શ્લોક પર જોઈએ. એતેષ્યભ્યુત્થિતા દેવા નેવાસ્યો ઉત્થાન સકન્ન પુનરાવિવિશુખાને તમુત્થાયિતું ક્રમાत्. એતે આ બધા એતે હિ અભ્યુત્થિતા દેવાહ, એટલે અહંકારથી બંને બધા જે દેવતાઓ છે, નૈવા છે ને, ન એવ નૈવ ડબલ છે, ન એવ અસ્ય ઉત્થાને અસકન. ન એવ અસ્ય એટલે આ વિરાટને ઊભા કરવામાં એ લોકો શક્તિમાન નથી, અસકન સમર્થ થયા નહીં. વિરાટને ઉઠાડવા માટે એ સમર્થ થઈ શક્યા નહીં. એટલે પછી શું થયું? પુનરાવિવેશુ છે ને, પુનરાવિવેશુ ખાની, ખાની એટલે છિદ્ર, એટલે ફરીવાર એટલે ઉઠાડવા માટે પુનઃ આવિવેશુ ખાની તમ ઉત્થાતિતુમ ક્રમાત. એમને ક્રમ પ્રમાણે હવે બધા પોતાની ઇન્દ્રિયોના છિદ્રમાં આ દેવતાઓએ પ્રવેશ કર્યો. કે જે પ્રવેશ કરીએ અને વિરાટ જાગી જાય, ઉઠી જાય. એટલે હવે આપણે પહેલાં એક વખત તો કહી દીધું 62મા શ્લોકમાં કે બધાએ ઉઠાડવા પ્રયત્ન કર્યો પણ એ સમર્થ થયા નહીં. પણ કોણ કોણ હતા એટલા માટે આગળ કહે છે કે આમ તો આ બધા દ્વારા શું કહેવા માગે છે? અંતર્યામી ક્ષેત્રજ્ઞનો પ્રવેશ જ બ્રહ્માંડના ઉત્થાન, પ્રવેશ થાય તો જ બ્રહ્માંડ ઉત્થાન થાય. એમ અન્વય અને તેના પ્રવેશના અભાવથી બ્રહ્માંડનું ઉત્થાન અભાવ એ રીતે આપણને બતાવે છે. તો હવે પહેલી વાત આવે છે, કેવી રીતે આપણે વાત થઈ હતી? પહેલાં મુખની વાત થઈ, પહેલાં મુખ ઉત્પન્ન થયો, પછી આગળ આપણે જોયા ને ઘ્રાણેન્દ્રિય વગેરે, એક પછી એક એ જ ક્રમમાં જે આપણે આગળ જોયું એ જ ક્રમમાં હવે અહીંયા પ્રવેશની વાત કરે છે. ઉઠાડવા ગયા તો ઉઠ્યા ને એ પણ બતાવશે. 63મો શ્લોક. બન્નિર્વાચા મુખં બેજે નોદિતિષ્ઠત્તદા વિરાટ ઘ્રાણેન નાસિકે વાયુઃ નોદિતિષ્ઠત્તદા વિરાટ. એટલે કે બન્નિ વાચા મુખં બેજે, બન્નિ એટલે અગ્નિ, વાચા મુખ બેજે એટલે બેજે એટલે દરેક વખતે અર્થ આના જુદા થતા પ્રવેશ્ય. અગ્નિએ વાણી સાથે
મુખમાં પ્રવેશ કર્યો. પહેલામાં શું જોયું હતું કે પેલા મુખ, પછી વાણી અને એના અધિષ્ઠાન દેવતા અગ્નિ. હવે અહીંયા પેલા દેવતા, પછી ઇન્દ્રિય અને ગોલક. એટલે કે અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો, છતાં ન ઉત્તિષ્ઠત તદા વિરાટ. ત્યારે પણ વિરાટ ઉઠ્યા નહીં. ન ઉત્તિષ્ઠત. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજમ. સ્તોત્ર ગાય ના લોકો ભગવાન ઉઠાડવા. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, હે ભગવાન તું ઊભા થાવ, ઊભા થાવ. પણ છતાંય ઊભા થયા નહીં. જ્યારે અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો ત્યારે પછી કહે છે ઘ્રાણેન નાસિકે વાયુ. અને વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નાસિકાના બે છિદ્રમાં પ્રવેશ કર્યો. પ્રવેશ આપણે જોઈ લેવાનો ભેજે. વાયુનો છે ને, વાયુર્નો એટલે વાયુ નોર ઉપર રેફા છે અને વિસર્ગ થયું છે. વાયુ ન ઉત્તિષ્ઠત તદા વિરાટ. ત્યારે પણ વિરાટ ઊભા થયા નહીં. એટલે બંનેનું સામર્થ્ય કામ લાગ્યું નહીં. આગળ કહે છે અક્ષિણી ચક્ષુષાદિત્યો નોદિતષ્ટતા વિરાટ. શ્રોત્રેણ કર્ણશ્ચ દિશો નોદિષ્ટતદા વિરાટ. અક્ષિણી ચક્ષુષા આદિત્ય. આદિત્ય પહેલાં લેવું પડે. આદિત્ય સૂર્યે ચક્ષુન્દ્રિય સાથે અક્ષિણી એટલે નેત્રના સ્થાનમાં પ્રવેશ કર્યો, છતાં વિરાટ ઉઠ્યા ને. ન ઉત્તિષ્ઠ તદા વિરાટ. ત્યારે પણ વિરાટ ઊભા થયા નહીં, ઉઠ્યા નહીં. પછી કહે છે શ્રોત્રેણ કર્ણૌ ચ દિશો. એટલે દિશા એટલે પેલા દેવતા, આપણે અધિષ્ઠાન દેવતા, ઇન્દ્રિયો અને ના ગોલક, એ તો આપણે ઉલટા ક્રમમાં જશે. એ દિશાઓ ક્ષેત્રેન્દ્રિય સાથે બે કાનમાં પ્રવેશ કર્યો, છતાં તદાનો કરે છે છતાં, ત્યારે. તદા એટલે ત્યારે, પણ અહીંયા ગુજરાતી કરે છતાં વિરાટ ઊભા થયા નહીં. પછીના શ્લોકમાં 65માં 65માં કહે છે ત્વચમ રોમી વિરોષદ્યો નોતિષ્ઠત તદા વિરાટ. રેતસા શિષ્ણમાપસ્તુ નોતિષ્ઠત તદા વિરાટ. એટલે ત્વચમ રોમ અને ઔષધિ છે ને, ઔષધિઓએ રૂવાડા વગેરે સાથે ત્વચાના સ્થાનમાં પ્રવેશ કર્યો, પણ ત્યારે પણ વિરાટ ઊભા થયા નહીં, ઉઠ્યા નહીં. પછી રેતસા શિષ્ણમ આપહતું. અને ત્યાર પછી આપહ પેલા લેવું પડે. જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો, ત્યારે પણ વિરાટ જાગ્યા નહીં. હવે આગળ કહે છે, કારણ કે બધું તો સરળ છે એટલા માટે. ઉદમ મૃત્યુપાને નોદિતષ્ટતા વિરાટ. હસ્તાવિન્દ્રો બલેનૈવ નોતિષ્ઠતદા વિરાટ. એટલે હવે કહે છે ઉદમ મૃત્યુ અપાનેન ન ઉત્તિષ્ઠત તદા વિરાટ. ત્યારે પણ પેલા મૃત્યુએ અપાન સાથે ઉદા સ્થાનમાં પ્રવેશ કર્યો. પ્રવેશ બધામાં સમજીને બે છે, તો પણ વિરાટ ઊભા થયા નહીં. હસ્તાવિન્દ્રો એટલે હસ્તૌ વકારામાંથી ઔ નીકળશે ને ઈ છે ઇન્દ્ર. બલેને એટલે બળ, ઇન્દ્રે બળ સાથે હાથમાં હસ્તો બે હાથમાં પ્રવેશ કર્યો. ત્યારે પણ વિરાટ ઊભા થયા નહીં, ઉઠ્યા નહીં. હવે બીજા પ્રયત્ન કરો. 67માં વિષ્ણોદેવ ચરણો નોતિષ્ઠતદા વિરાટ. નાડીર્નદ્યો લોહિતેન નોતિષ્ઠતદા વિરાટ. એટલે બધાએ પ્રયત્ન કરી રહી છે. હવે કહે છે વિષ્ણુ ગતિ ચરણો. એટલે વિષ્ણુએ ગતિ એટલે કે ગમન કરવાની શક્તિ, સાથે
ચરણો બંને પગમાં પ્રવેશ કર્યો. ન ઉત્તિષ્ઠ તદા વિરાટ, પણ વિરાટ ત્યારે ઊભા થયા નહીં, ઉઠ્યા નહીં. પછી નાડીહી નદ્ય લોહિતેન ન ઉત્તિષ્ઠ તદા વિરાટ, એટલે નદીએ લોહિતે, બરાબર, લોહિતેન નાડી નદીઓ, લોહિત એટલે અહીંયા રુધિર, નદીઓ રુધિર સાથે નાડીમાં પ્રવેશ કર્યો, બરાબર ને. નાડી નદીઓ પછી આમ ઉલટા જવાનું, નદીઓએ રુધિર સાથે નાડીમાં પ્રવેશ કર્યો, પણ ત્યારે પણ વિરાટ ઊભા થયા નહીં. હવે આગળ કહે છે, બહુ સુંદર રીતે આ વાત કરવાની રીત છે. બધા પ્રવેશ કર્યો પણ ન થયા. હવે આગળ કહે છે 68માં, શુત્રુભ્યામ ઉદરમ સિંધુ નોતિષ્ઠ તદા વિરાટ, હૃદયમ મનસા ચંદ્રો નોતિષ્ઠ તદા વિરાટ. એટલે પછી ક્ષુત્રુભ્યામ ઉદરમ સિંધો, સિંધુ એટલે સમુદ્ર, ન ઉત્તિષ્ઠ તદા વિરાટ. ક્ષુત્રુડ એટલે શુદ્ધા અને તૃષા, શુદ્ધા અને તૃષા સાથે સમુદ્રએ ઉદરમાં પ્રવેશ કર્યો, ત્યારે પણ વિરાટ ઉઠ્યા નહીં. હવે કોણ બાકી રહ્યું? એટલે બધા થઈ ગયા. હવે અંતઃકરણની વાત આવે ને, બધી ઇન્દ્રિયો આવી ગઈ, પછી ઉદર આવી ગયું, હાથ પગ આવી ગયા, અને બાકી શું રહ્યું? મન, હૃદય. એ કહે છે આ શ્લોકમાં આપણે વાંચી ગયા છીએ, હૃદયમ મનસા ચંદ્રો ન ઉત્તિષ્ઠ તદા વિરાટ. અને ચંદ્રમાં મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો. એટલે ટૂંકમાં બધા દેવતાઓ છે, આ બધા જે ચંદ્રમાં વગેરે બધા દેવતા છે, પણ છતાં એ દેવતાઓ પણ જે શક્તિ પ્રાપ્ત કરે છે, ક્યાંથી પ્રાપ્ત કરે છે બતાવવા માંગે છે. આ બધા દેવતાઓ છે, એનો અનુગ્રહની જરૂર છે, પણ સૌથી મહાન જે બધા દેવતાઓ એમની પાસેથી શક્તિ પ્રાપ્ત કરે છે એવું બતાવે છે આપણને કે એ મહાન છે. તો તમે કોની ઉપાસના કરશો? એની. એવું થાય ને, હરિની. આ સુધી ક્યાં આવશે? આગળ, બુદ્ધ્યા બ્રહ્માપી હૃદયમ નોતિષ્ઠત તદા વિરાટ, રુદ્રો અભિમત્યા હૃદયમ નોતિષ્ઠત તદા વિરાટ. બુદ્ધ્યા બ્રહ્માપી હૃદયમ, અને હૃદયમાં બ્રહ્માજીએ પણ બુદ્ધિ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, પણ છતાં વિરાટ ઊભા થયા નહીં, ઉઠ્યા નહીં. રુદ્રો અભિમત્યા હૃદયમ, હવે કોણ છે? રુદ્ર. અભિમત્યા એટલે અહંકાર, અહંકાર સાથે હૃદયમાં પ્રવેશ કર્યો. રુદ્રએ અભિમાન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો. અભિમાનના દેવતા છે રુદ્ર. ન ઉત્તિષ્ઠ તદા વિરાટ, પણ એ ઊભા થયા નહીં. હવે કોણ બાકી રહ્યું? ચંદ્રમાં મન, બુદ્ધિ અને અભિમાન એટલે અહંકાર. હવે બાકી ચિત્ત. એ લાગે કે છે 70મા શ્લોકમાં, ચિત્તેન હૃદયમ ચૈત્ય ક્ષેત્રજ્ઞ પ્રાવિશદ્યદા. હવે તદા નથી એવું. યદા વિરાટ તદેવ પુરુષ સલિલાત ઉત્તિષ્ઠત. એટલે કે હવે ચિત્તેન હૃદયમ ચૈત્ય, ચૈત્ય એટલે આપણે કીધું વાસુદેવ, વાસુદેવ રૂપે. આ બધાની પાછળ આપણે વાત કરીએ કે અન્વય વ્યતિરેક, આ બધા નહોતા, બધા પ્રવેશ કર્યો, કોઈ ઉઠાડવા સમર્થ થયા નહીં. પણ કે ચિત્તેન હૃદયમ ચૈત્ય ક્ષેત્રજ્ઞમ પ્રાવિશદ્યદા, જ્યારે જે ક્ષેત્રજ્ઞ, જે હૃદયમાં રહેલા ચિત્તમાં ચૈત્ય એટલે ક્ષેત્રજ્ઞ કીધું આગળ, અને વાસુદેવ પણ એનું કહે છે. વાસુદેવ રૂપે જ્યારે ચિત્તની સાથે ક્ષેત્રજ્ઞએ ચિત્તની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, ત્યારે જ્યારે તદા વિરાટ તદેવ પુરુષ સલિલાત ઉત્તિષ્ઠત. તદા ત્યારે જે વિરાટ પુરુષ છે
એ જળમાંથી ઉઠ્યા. એટલે શું બતાવે છે? કોણ મહાન છે? ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે વાસુદેવ. એ ટૂંકમાં ઉપાસવા યોગ્ય કોણ છે? તો કે ભગવાન. શરણ લેવા યોગ્ય કોણ છે? વાસુદેવ. ઉપાસવા યોગ્ય કોણ છે? તો વાસુદેવ. એટલે આ બધા કરતા સમર્થ કોણ છે? કે જ્યાં વાસુદેવ પ્રવેશ કર્યો, ક્ષેત્રજ્ઞે પ્રવેશ કર્યો અને તરત ઉઠી ગયા. એટલે કે ચેતનવંત. ઉઠવું એટલે ચેતનવંત બને છે. અત્યાર સુધી અચેતન હતા ને, પણ ચેતનવંત કોને બનાવ્યું? ઉઠાડ્યા કોને? આ બધાએ વારાપતિ ક્રમ પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે. જો પહેલાં કોને કહ્યું? જુઓ, પહેલાં વાણી એટલે અગ્નિ દેવતાએ પ્રવેશ કર્યો વાણીમાં, તો પણ ન ઉઠ્યા. પછી જ્ઞાનેન્દ્રિયમાં વાયુનું કહે છે. વાયુ હતો તો આપણે અશ્વિની કુમાર પણ ઘણી જગ્યાએ કહેવામાં આવે છે. પછી આદિત્ય પણ પ્રવેશ કર્યો આપણે ચક્ષુન્દ્રિય દ્વારા, કર્ણેન્દ્રિય આપણે શ્રોત્રેન્દ્રિય દ્વારા આ કાનમાં દિશા દેવતા દિક દેવતાએ પ્રવેશ કર્યો. ત્વચામાં ત્વક ઇન્દ્રિયમાં રોમ સાથે ઔષધિ. બહુ આશ્ચર્ય છે, પણ મને લાગે છે આટલા પછી ઔષધિની વાત કરે છે. તમે જો સ્નાન કરો તો પણ અમુક ઔષધિથી કરો. હમણાં ક્યાંક સાંભળવા મળ્યું કે ચોમાસામાં તમે બીલીપત્રનો, પછી આમળા અને તલ એના મિશ્રણથી નાહો તો સારું. એટલે ટૂંકમાં ઔષધિ છે બધી. એટલે ટૂંકમાં ઇન્દ્રિય માટે ઔષધિથી સ્નાન આવે. પણ આપણે તો આજકાલ લક્ષ સ્નાન તે બધા કંઈક કેમિકલ દ્વારા આ શરીરને નુકસાન પહોંચાડીએ. એને વિચારવા તો માહિતી વાત થઈ રહી છે કે ત્વચમ રોમ ઔષધિ પણ ઉઠ્યાને સ્તિસ્ના દ્રેતસમાં બધાએ પ્રયત્ન કરી લીધો. એટલું જ નહીં, જ્યારે મન પારા ચંદ્રમાએ કર્યો, બ્રહ્માજીએ કર્યો, રુદ્રે પણ કર્યો, પણ વિરાટ ઉત્પન્ન ઉઠ્યા નહીં. તો ક્યારે ઉઠ્યા? તો કે ક્ષેત્રજ્ઞએ જ્યાં પ્રવેશ કર્યો. વસ્તુ ક્ષેત્રજ્ઞ એટલે કોણ? 13 આવી ગયું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ વિદ્યતે. આ શરીર છે, ઇદમ જે આ છે એ ક્ષેત્ર છે. અને એને જાણનાર કોણ છે? ક્ષેત્રજ્ઞ. અને ક્ષેત્રજ્ઞ કોણ છે? એક જ વાસુદેવ. એટલે એને પ્રવેશ થાય જ ઉત્પન્ન થાય. પછી છેલ્લા 2 શ્લોક આપણે એના વિશે બહુ સુંદર છે, વિસ્તારથી ચર્ચા કરીશું. એટલે ટૂંકમાં એ બતાવવા માગે છે કે આ બધા પ્રયત્ન કર્યો, પ્રાણે, ઇન્દ્રિયોએ, મને, બુદ્ધિ, પણ એના પ્રભાવથી એ લોકો જાગી શકાયા નહીં. ભગવાન વિરાટ પુરુષને પણ એમને ક્ષેત્રજ્ઞનાથી જાગૃત થયા. તો એની કેવી રીતે ઉપાસના કરવી? ઉપાસના તો યોગ્ય છે જ, પણ કેવી રીતે ઉપાસના કરવી એ બધું આપણે કાલે જોઈશું. એ અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.